ઓપરેશન સિંદૂર પછી રાજસ્થાનની સરહદે આવેલા પાકિસ્તાનના ગામડાઓમાં સૈન્યની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે। ઉત્તર ભારતના તમામ એરપોર્ટ પરથી ફ્લાઇટની ઉડાણ બંધ કરી દેવામાં આવી છે। અમૃતસર સહિત ઉત્તર ભારતના એરપોર્ટ પર સામાન્ય લોકોના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। સુરક્ષાના કારણોસર એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ભારતના એરપોર્ટથી તમામ ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે। આ કારણે રાજસ્થાનની સમગ્ર 1037 કિલોમીટર લાંબી સરહદ સીલ કરવામાં આવી છે। બીએસએફ જમીન પર એલર્ટ પર છે અને વાયુસેના આકાશમાં એલર્ટ છે। પશ્ચિમ ક્ષેત્રના તમામ એરવેઝ હાઈ એલર્ટ પર છે। અહીંથી દિવસ રાત કોમ્બેટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ બીએસએફે જમીન પર પેટ્રોલિંગ વધારી દીધું છે। આ માટે વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે। બીકાનેર, કિશનગઢ અને જોધપુર એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ કામગીરી 10 મે સુધી બંધ કરી દેવામાં આવી છે। આજે જયપુર એરપોર્ટ પરથી 4 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। अभी तक जो डिसीजन लिया गया है सेंट्रल गवर्नमेंट से, मई 10 तक ऑलमोस्ट पूरा नॉर्थ और नॉर्थ वेस्टर्न इंडिया में 21 एयरपोर्ट्स बंद रहेगा जी। तो सारा फ्लाइट्स जो भी फ्लाइट्स शेड्यूल्ड था इस लोकेशंस पे सारा फ्लाइट्स बंद हुआ। एयरपोर्ट को पूरी तरह सील किया, कोई अंदर नहीं पूरा सील कर दिया गया है, कोई अंदर नहीं जाएगा। ओनली सिक्योरिटी पर्सनल एंड स्टाफ कोई एंट्री करेगा। तो लोगों के लिए क्या मैसेज है जो लोग बाहर? मैसेज ये है जी, जब तक सिचुएशन अंडर कंट्रोल हो ही जाएगा वैसे तब तक जो डिसीजन लिया जाएगा सेंट्रल गवर्नमेंट पे उसका हम पालना करेंगे। अभी तक जो डिसीजन है वो मई 10 तक सारा एयरपोर्ट्स बंद रहेगा।